આજની આપણી વાતનો વિષય છે એટીટ્યુડ ધ માસ્ટર કી. એટીટ્યુડ એટલે એક વિચારધારા, દ્રષ્ટિકોણ, વલણ. વિચારધારા વત્તા દ્રષ્ટિકોણ વત્તા વલણ એટલે એટીટ્યુડ, અભિગમ. અભિગમ છે એ માસ્ટર કી છે. જે માસ્ટર કી હોય એનાથી ઘણા બધા તાળા ખુલે. ઘરમાં જેટલા લોક હોય બધાની એક માસ્ટર કી બનતી હોય છે, તે દ્વારા બધા જ તાળા ખુલે. એમ અભિગમ સવડો હોય, સારો હોય, ઉચ્ચ હોય તો એનાથી જીવનના ઘણા બધા, લગભગ બધા પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. આપણે બધા જ નાનપણથી સિદ્ધિને ઈચ્છીએ છીએ. વી ઓલ વોન્ટ સક્સેસ ઇન લાઈફ. યસ ઓર નો? જે પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, આપણી ઈચ્છા હોય છે કે આપણે કંઈક પ્રગતિ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરીએ. અને મનુષ્યનું કર્તવ્ય છે, ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, કે દરેક વ્યક્તિને જીવનમાં ઈચ્છા હોવી જ જોઈએ. નહીં તો એનાથી પુરુષાર્થ થાય નહીં અને ઉત્સાહ ઉમંગ જીવનમાં રહે નહીં. સિદ્ધિ આપણે દરેકને જોઈએ છે. નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે બેટ લઈને જ્યારે ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણી ઈચ્છા હતી કે આપણે બહુ સારો સ્કોર કરીએ. બોલ હાથમાં લેતા હતા ત્યારે આપણા મનમાં ઈચ્છા હતી કે આપણે કંઈક સારી બોલિંગ કરીને કંઈક વિકેટ્સ લઈએ. સ્કૂલે ભણવા જતા હતા ત્યારે આપણા મનમાં હતું કે સારા માર્ક્સે હું ઉત્તીર્ણ થવું અને ક્લાસમાં પહેલો નંબર લાવવું. પછી જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે આપણને બધાને મનમાં હતું કે વ્યવસાયમાં પણ ખૂબ સારી પ્રગતિ થાય. પછી અત્યારે આપણા મનમાં એમ પણ છે કે સમાજને કંઈક થોડી ઘણી આપણે ઉપયોગી પ્રવૃત્તિ કરીએ તો પણ ખૂબ સારું છે. એવી રીતે ઉત્તરોત્તર આપણને હંમેશા પ્રગતિનો, સિદ્ધિનો વિચાર રહ્યો અને રાખવો જરૂરી છે. રહે તો જ જીવનમાં આનંદ છે અને રહેવો જ જોઈએ. હવે સિદ્ધિ માટેના પરિબળો ઘણા બધા છે. જે મહાન વિચારકો છે, મહાન ચિંતકો છે, ઘણા બધા મેનેજમેન્ટ ગુરુઝ છે જે ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝને ટ્રેન કરતા હોય. જે લોકો દર વર્ષે 10,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડ, 1 લાખ કરોડ રૂપિયાના વહીવટ કરતા હોય, એ લોકોને પણ જે ટ્રેનિંગ આપે છે એ લોકો આ મુદ્દાસર ગણાવે છે. સ્ટીફન કોવી હોય, ઓગ મેન્ડિનો હોય, જીમ કોલિન્સ હોય, કેન બ્લેન્ચાર્ડ હોય, રિચર્ડ બ્લેન્ચાર્ડ હોય, એન્થની રોબિન્સ હોય, આ બધા સમજાવે છે કે જીવનમાં પ્રગતિ અને સિદ્ધિ એની માટે તમારી શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, એક એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ. તમારી પાસે એક પ્રામાણિક પુરુષાર્થનો એક અભિગમ હોવો જોઈએ. તમારી પાસે કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની એક તૈયારી હોવી જોઈએ. આ બધું મળાવીને એક પાછળ એક અનુભવ તૈયાર થાય છે, એક પ્લેટફોર્મ તૈયાર થાય છે, જે દ્વારા વ્યક્તિ પ્રગતિ અને સિદ્ધિ હાંસલ કરે છે. પણ અત્યારે તો આ કોમ્પિટિટિવ એજ છે, સિવિયર કટથ્રોટ કોમ્પિટિશન છે. એમાં ઘણી બધી વ્યક્તિઓ પાસે આ ઘણી બધી સિદ્ધિઓ છે. આ બધા જ સરખા પ્લેટફોર્મ ધરાવતી વ્યક્તિઓમાંથી પ્રગતિ કોણ કરશે? આ બધા જ રિસોર્સિસ જે વ્યક્તિ પાસે છે, એવી ઘણી બધી વ્યક્તિઓ છે, એમાંથી પ્રગતિ અને સિદ્ધિને કોણ પ્રાપ્ત કરશે? તો ઘણા સંશોધનો આ બાબતે થયા છે. એમાં આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ એવું વાત કરે છે કે the one factor that can affect after all the resources and backgrounds that people have is attitude. બધું જ તમારી પાસે હોય છતાં તમે સિદ્ધિ નથી મેળવી શકતા, એનું કારણ તમારો અભિગમ ખોટો છે. કશું જ નથી અથવા ઓછું છે છતાં પ્રગતિ અને સિદ્ધિ મેળવી શકો છો, એનું એક કારણ છે તમારી પાસે સવડો અભિગમ છે. એટીટ્યુડ પ્લેઝ અ વાઇટલ રોલ. એ બહુ જ અગત્યનું એલિમેન્ટ છે. એ એટીટ્યુડ, એ અભિગમ એટલે આપણે વાત કરી વિચારધારા વત્તા તમારું વલણ. કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં ઊભી થઈ, એ પરિસ્થિતિ તમે કેવી રીતે જોવો છો? કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવી કે જીવનમાંથી ગઈ, એ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો?
વ્યક્તિગત જીવનમાં હાણ વૃદ્ધિ થઈ એ પરિસ્થિતિને, એનું અવલોકન તમે કેવી રીતે કરો છો એ તમારો અભિગમ છે. આ લોકો શીખવાડે છે કે વોટ હેપન્સ વિથ યુ ઇઝ જસ્ટ 10%. હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારી સાથે જીવનમાં જે ઘટનાઓ બને છે ને 10% ઇમ્પેક્ટ તમારી ઉપર લાવી શકે છે. 90% ઇમ્પેક્ટ તો તમે ઘટનાને કેવી રીતે જુઓ છો, કેવી રીતે સ્વીકારો છો, એ બાબતે શું વિચારો છો એના ઉપર આધારિત છે. વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%. હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. પ્રસંગો તો જીવનમાં બધા જ પ્રકારના બનવાના. પ્લસીસ એન્ડ માઇનસીસ, highs and lows, profits and failures are part of life. અમેરિકામાં એક કહેવત છે કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. જીવન શું છે? એક બોક્સની અંદર ઘણી બધી ચોકલેટો અનેક પ્રકારની, જુદા જુદા સ્વાદની, જુદા જુદા રંગ આકારની ભરેલી છે. અંધારામાં પડેલું એ બોક્સ છે, તમારે અંદર હાથ નાખવાનો છે, નસીબ હશે એ પ્રકારની ચોકલેટ તમારા હાથમાં આવશે. મીઠી પણ આવી જાય, ખટમીઠી પણ આવી જાય, લાંબી ટૂંકી પોળી પણ આવી જાય. એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. એ ગમે તે આવી જાય, એમ પરિસ્થિતિ જીવનમાં ગમે તે સર્જાઈ જાય. એ વખતે પહેલા તો ધીરજ રાખવી, સ્થિરતા રાખવી, અને એવા સમયને પણ એનો ઉપયોગ કરીને પણ પ્રગતિ અને સિદ્ધિ માટે એક પગથિયું એને બનાવી શકાય. એ જે આવડત, એને એટીટ્યુડ કહેવાય, અભિગમ કહેવાય. તો આ એટીટ્યુડ શબ્દ, આ અભિગમ શબ્દ, એનું આ બેકગ્રાઉન્ડ છે, એની આ સમજ છે. આની પર ખૂબ બધી રિસર્ચ થઈ છે કે કેમ ઘણા લોકો એની પાસે બધા જ બેકગ્રાઉન્ડ હોય છતાં પ્રગતિ અને સિદ્ધિ નથી કરી શકતા, અને ઘણા લોકો પાસે ઓછા બેકગ્રાઉન્ડ અને રિસોર્સિસ હોય છતાં મોટી પ્રગતિ અને સિદ્ધિ કરી શકે છે. એની પાછળ તફાવતનું એકમાત્ર કારણ મહાન વિચારકો એટીટ્યુડ, અભિગમ દર્શાવે છે. જેફ કેલર નામના અમેરિકન સાયકોલોજિસ્ટ, એમણે આ વિષય ઉપર ખૂબ સંશોધન કર્યું. લગભગ 8 થી 10 વર્ષ સુધી એમને આ સંશોધન કર્યું. 400 થી 500 જેટલા આર્ટિકલ્સ અને બુક્સ આ વિષય એમણે વાંચ્યા. દુનિયાની સફળ 2000 વ્યક્તિઓના પર્સનલ ઇન્ટરવ્યુ લીધા. સફળ એટલે ખાલી વ્યવસાયમાં સફળ નહીં, not just successful as a businessman, he is successful as a husband, as a brother, as a son, as a neighbor, as a friend. બધી રીતે જીવનમાં સિદ્ધિ હોય, સર્વાંગી સિદ્ધિ હોય, એવી 2000 થી પણ વધારે વ્યક્તિઓનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ જેફ કેલરે લીધા. અને પછી એક બહુ સુંદર પુસ્તક લખ્યું જે વિશ્વમાં બેસ્ટ સેલર બન્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ લગભગ 70 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. એ પુસ્તકનું નામ છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ જીવનમાં છે ને અભિગમ જ છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. અભિગમ જ જે કંઈ છે તે છે. એ અભિગમ કેવો હોય, કેવા પ્રકારના હોય, કઈ પરિસ્થિતિમાં કેવા અભિગમથી અધોગતિ કે પ્રગતિ નિશ્ચિત થાય છે, એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલી અગત્યની વાત છે, with the right kind of attitude you can change a negative situation into positive. આ પહેલો મોટો લાભ કે તમારો જો અભિગમ સવડો હોય, તમારો જો અભિગમ ઉચ્ચ હોય, તો ગમે તેટલી નેગેટિવ પરિસ્થિતિ હોય એને તમે પોઝિટિવ પરિસ્થિતિમાં ફેરવી શકો છો. એક સામાન્ય દ્રષ્ટાંત છે. એક વખત ભગવાને 3 વ્યક્તિને સ્વર્ગમાં બોલાવ્યા. આ એક વાર્તા છે. આ 2000ની સાલની વાર્તા છે, 1999ના ડિસેમ્બર મહિનાની. એ 3 વ્યક્તિ હતા તે વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, પૃથ્વી ઉપર સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ, અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા કોલિન પોવેલ. આ 3 વ્યક્તિઓને ભગવાને સ્વર્ગમાં બોલાવ્યા. અને ભગવાને એમને કહ્યું કે તમે 3 બહુ શક્તિશાળી છો, બહુ બુદ્ધિશાળી છો, તમારી કીર્તિ ખૂબ છે, અને તમે પ્રભાવશાળી પણ છો. તમે જે બોલો એ લોકો સ્વીકારે છે.
મારે એક સ્પેશિયલ વાત તમને કરવી છે, જે વાત તમારે પૃથ્વી ઉપર જઈને લોકોને કરવાની છે. ઓકે? ભગવાને એમને કહ્યું કે કાલે હું પૃથ્વીનો નાશ કરવાનો છું. આજે 31મી ડિસેમ્બર 1999 થઈ છે. કાલે હું પૃથ્વીનો નાશ કરીશ. આ વાત તમે લોકોને જઈને હવે કહી શકો છો. ત્રણેય જણાને પાછા પૃથ્વી ઉપર મોકલ્યા. પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ પહેલા પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર આવ્યા. ફેસિંગ ધી કેમેરા હી સેડ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ ધેર ઇઝ સમ બેડ ન્યૂઝ. એક સારા સમાચાર છે ને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે મેં ભગવાનને જોયા, સ્વર્ગ છે, ભગવાન છે, બધું જોયું. અને ખરાબ સમાચાર એ છે કે કાલે પૃથ્વીનો નાશ કરવાના છે. એમ કહીને રડતા રડતા બિલ ક્લિન્ટન ઓફ કેમેરા થયા. પછી પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ, જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ છે, કોલિન પોવેલ, મંચ ઉપર આવ્યા. એ બોલ્યા કે there is some bad news and there is some good news. ક્લિન્ટન શું બોલેલા? ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ. કોલિન પોવેલ બોલ્યા બેડ ન્યૂઝ એન્ડ ગુડ ન્યૂઝ. બેડ ન્યૂઝ એ છે કે માય ગુડનેસ, ઓ બાપ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે. કારણ કે એ વખતે ઈરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી, દુનિયાને ખબર હતી. અને ધ ગુડ ન્યૂઝ ઇઝ કે અમેરિકા આવતીકાલે ઈરાક સાફ કરી નાખે છે. શું કામ ક્રેડિટ ના લઈ લેવી? અભિગમ જોજો. But now it was the turn of the most shrewd businessman the planet has ever seen. હવે વારો તો બિલ ગેટ્સનો. પૃથ્વી ઉપર આના જેવો બિઝનેસમેન હજી લોકોએ જોયા નથી. એક 8 ધોરણ પાસ આઉટ વ્યક્તિ અત્યારે દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. અને $100 આડી નોટ કરે ને, ઊભી નહીં, આડી, એટલે અમદાવાદથી બોમ્બે સુધી થાય, એનું ધન છે. એ બિલ ગેટ્સનો વારો આવ્યો. નાઉ યુ એક્સપ્લેન ટુ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ ભગવાને શું કહ્યું. બિલ ગેટ્સ આવ્યા, હસતા હસતા, ખુશ થતા થતા, there is some good news and more good news. એક સારા સમાચાર છે અને એક વધુ સારા સમાચાર છે. બધાને આશ્ચર્ય લાગ્યું કે આવા સમાચાર આપણે સાંભળ્યા છે, એના એ જ સમાચાર આને આપવાના છે. એમણે કહ્યું સારા સમાચાર એ છે કે પૃથ્વી પર 5.5 અબજની વસ્તી છે, એમાં ટોપ 3માં ભગવાને મારું સિલેક્શન કર્યું. વિચાર તો કરો. બોલાયો એટલે મારું સિલેક્શન થયું તો જ બોલાવ્યો હોય ને, પ્રેસ્ટીજ. એટલે પહેલા પોતાની ઇમેજ મોટી કરી નાખી. અને મોર ગુડ ન્યૂઝ, વધારે સારા સમાચાર એ છે કે માઇક્રોસોફ્ટ કંપની આવતીકાલે Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે, જે વખતે બહુ મોટો પ્રશ્ન હતો. યર 2000માં જ્યારે 1 જાન્યુઆરી 2000 આવે ત્યારે કમ્પ્યુટર પાછળના 2 ઝીરો લેશે કે કેમ, એ પ્રશ્ન હતો. એ પ્રશ્ન માઇક્રોસોફ્ટ આવતીકાલે સોલ્વ કરે છે. કોણ પૂછવા આવવાનું છે ને કોણ જોવા આવવાનું છે, સોલ્વ કર્યો કે નહીં? પરિસ્થિતિ ગમે તે ઊભી થાય, એ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. અભિગમ. પરિસ્થિતિ કદાચ નહીં બદલાય, પરિસ્થિતિ કદાચ એની એ જ રહેશે. You can change any situation to your advantage by your proper attitude. તમારો અભિગમ જો સવડો અને ઊંચો હોય તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો. આ તો એક વ્યવસાયની દ્રષ્ટિએ વાત થઈ. વ્યક્તિગત જીવનમાં પ્રસંગો બને, પારિવારિક જીવનમાં પ્રસંગો બને, સામાજિક વર્તુળોમાં પ્રસંગો બને, પણ એ પરિસ્થિતિને પણ તમે સામે એક ઢાલ બનાવીને, અભિગમ રૂપી ઢાલ બનાવીને ધરી શકો છો, જેથી એ પરિસ્થિતિની નેગેટિવ ઇફેક્ટ તમારી ઉપર ન આવે. તુકારામ એક ગામમાં રહેતા હતા. એ ગામના લોકોને એમ થયું કે તુકારામ ઘણા બધા યુવાનોને વ્યસન છોડાવે છે, ઘણા બધા ગામના લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આપણા ડાયરાની મજા મરી ગઈ. ખાવા પીવાનો આનંદ જરા ઓછો થઈ ગયો. એટલે બધાએ નક્કી કર્યું કે એમનું એવું અપમાન કરવું કે ગામ છોડીને જતા રહે. એટલે એમને ગામવાળાએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં પકડાયું, ગળામાં રીંગણાની માળા પહેરાવી, વાળ બધા કાઢી નાખ્યા, સંપૂર્ણ મુંડન કરી નાખ્યું, ઉપર ચૂનો ચોપડ્યો અને ગામમાં ફેરવ્યા. ગામમાં છોકરાઓએ ધૂળ અને પથરા પણ નાખ્યા, કારણ કે વડીલો એમને ચડાવેલા. એમના પત્નીએ જયારે દ્રશ્ય જોયું, વાત સાંભળી એટલે એમને તો અધમુઆ થઈ ગયા
અને આપઘાત કરવાના વિચારો આવી ગયા. સવારે ઘરે પહોંચી ત્યારે એના પત્નીએ જોયું કે મારા પતિની આ પરિસ્થિતિ, આ ગામમાં અપમાન, હું આપઘાત કરી લઉં. તુકારામ ગધેડા પરથી ઉતર્યા, એમના પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું, કાંઈ ખોટું થયું નથી, અંદર આવો. ઘરમાં અંદર ગયા, ગામના લોકો બધા પાછા ગયા. એના પત્ની કે તમારું આ અપમાન મારાથી સહન નહીં થાય, હું આપઘાત કરી નાખું. તુકારામ કે આમાં આપઘાત કરવા જેવી કોઈ વાત નથી. આપણે જયારે લગ્ન કર્યા 18 વર્ષ પહેલા, ત્યારે આપણે ગરીબ હતા, ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નહોતું. આજે ગામવાળાએ કાઢ્યું. આટલું જ સમજવાનું છે. એટીટ્યુડ મેટર્સ. સિચ્યુએશન મેં પ્રોપ અપ, પરિસ્થિતિ તો ગમે તે ઊભી થાય. અભિગમ, તમે વિચારધારા શું રાખો છો? અગેન આઈ રિપીટ, વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારા જીવનમાં જે કંઈ બને છે ને એની ઇમ્પેક્ટ 10% છે. તમે એને કેવી રીતે જીવનમાં સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90% છે. તુકારામે બીજી વાત કરી કે આપણે ગરીબ છીએ, લગભગ છેલ્લા અઠવાડિયાથી શાક ખાધું નથી, રોટલો ને છાશ જ ખાઈએ છીએ. તો આ હાર રાખ, 7 દિવસ સુધી આપણે રીંગણાનું શાક કરશું, એક દિવસ શાક ને એક દિવસ ભરેલા રીંગણા કરશું, જમશું. ત્રીજી વાત, 6 મહિનાથી વાળ કપાવ્યા નથી, આ લોકોએ વાળ કાપી આપ્યા. ચોથી વાત, ચૂનો લગાડી આપ્યો, ખોળો નહીં થાય. આમાં કાંઈ ખોટું થયું જ નથી, બધું સાચું જ થયું છે, સવળું જ થયું છે. આનંદ. The most important success and the biggest success, જીવનની મોટામાં મોટી સિદ્ધિ શું છે અને અગત્યમાં અગત્યની સિદ્ધિ શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનનો આનંદ ઓછો ન થાય ને, એ તમારા જીવનની મોટી સિદ્ધિ છે.